ગુજરાતમાં ચાંદીપુરાના વાયરસને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે। આ દરમિયાન 3 બાળકોના મોત પણ નોંધાયા છે। એક બાળક હાલ વિસનગરનો છે, તેની સારવાર વડનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે। સંક્રમિત વિસ્તારોમાં 61 સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને આરોગ્ય ટીમોને સતત સર્વેલન્સ તથા કામગીરીના નિર્દેશ આપવામાં આવ્યા છે। જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં સેન્ટ ફ્લાય નામની માખીનો નાશ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પણ અપીલ કરી છે। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ટ ફ્લાય નામની માખી જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।